રાજ્યના ખેડૂતોના ખેતરમાં જે પ્રકારે વીજ થાંભલા અને હાઈ ટેન્શન વાયર નાખવાનો મામલો સામે આવી રહ્યો છે, ખાનગી કંપનીઓની દાદાગીરી છે, આવા આરોપ ખેડૂતોના છે અને તેમનું કહેવું છે કે 4 ગણું તેમને વળતર મળવું જોઈએ અથવા તેમને ભાડું મળવું જોઈએ અને તે માંગના સાથે આજે તે ગાંધીનગર મંત્રીને મળવાના છે. ત્યાંથી સુરેન્દ્રનગરના કોટ ગામથી આ ખેડૂતો આવ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પ્રકાશ વરમોરા પણ તેમના સાથે છે. આ મામલો શું છે અને કયા કયા મુદ્દે ચર્ચા થઈ શકે છે તે અંગે વાત કરવી છે. સૌથી પહેલા આજે ગાંધીનગર બધા કોર્ટથી મંત્રીને મળવા આવ્યા છે. કયા પ્રકારની રજૂઆત રહેશે? સમય મળ્યો છે, નથી મળ્યો? હું ગઈકાલે કોઈન્ટ ગયો હતો. છેલ્લા 3-4 વર્ષમાં મારા ધાંગધ્રામાં, હળવદમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ 600 કરોડથી વધુ સૌની યોજનાના કામો આપ્યા છે અને જે ન ભૂતો ન ભવિષ્ય એ લેવલે રોડો હોય, 4 ટ્રેક રોડ હોય, 2 ટ્રેક રોડ હોય, આવા અનેક રોડો 3 વર્ષમાં આપ્યા છે ને એના પરિણામે હળવદ ધાંગધ્રા જમીનના ભાવ છેલ્લા 3 વર્ષમાં 4 થી 5 ગણા ભાવ વધ્યા છે. જે જમીન 5 લાખમાં નહોતી વેચાતી એ જમીન આજે 25 લાખ રૂપિયા એકરના ભાવ થયા છે. એના પાયામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ડેવલપમેન્ટ થયું છે, બાગાયતનું હબ બન્યું છે, સોલારનું હબ બનતું જાય છે અને પરિણામે જમીનના ભાવ ઘણા બધા વધ્યા છે. હાલમાં જે વીજ લાઈન પાવર ગ્રીડ કંપની છે અને એના લાઈનના જે વીજ લાઈનનો ટાવર હોય, વીજ ટાવર, તો ટાવરો ખેડૂતોને જમીનમાંથી નીકળતા હોય તો એ જમીનમાં જે જંત્રી કરતાં જે માર્કેટ કિંમત અનાપ શનાપ વધી છે તો એ બે વચ્ચેનો જે ગેપ હોય એ ગેપને કેવી રીતે ફૂલફિલ કરો અને એમાંથી શું સુખદ નિવારણ આવે એ પ્રકારની કોઈન્ટના સૌ ખેડૂતોની મને રજૂઆત હતી. અને રજૂઆત મેં કીધું કે હું મંત્રીશ્રીને મારું કામ જ હોય છે ધારાસભ્યનું કે જે પણ પ્રશ્નો હોય એની રજૂઆત કરી અને એનું શું દિશામાં સરકાર એના કોઈના કોઈ સોલ્યુશન લાવતા હોય એટલે એના ભાગરૂપે મેં કાલે કોઈન્ટમાં કીધું હતું કે તમે આવજો, મંત્રીશ્રી હશે તો આપણે મળી લઈશું. પણ આજે હવે મળવાનો કદાચ મેળ નહીં પડે તો સોમવારે મંગળવારે પાછા અમે મળી લઈશું અને એ પ્રકારના બધા પ્રશ્નોનું અમે સોલ્વ કરવા કરીશું. ખેડૂતોનું કહેવું છે કે સરકાર હજી સુધી વાત સાંભળી નથી રહી, ખાનગી કંપનીઓની પણ દાદાગીરી છે, પોલીસને પણ આગળ ધરવામાં આવી રહી છે. આ મામલે ચર્ચા થઈ શકે એમ ખરી? કોઈ પણ બાબત હોય સરકાર સતત જાગૃત હોય છે. કોઈ પણ વિષય હોય, કોઈ પણ રજૂઆત હોય તો એ બધા કરતા જ હોય છે અને રજૂઆત કરી અને એ પ્રકારના આયોજનોનું બધું સોલ્યુશન કરતા હોય. આજે કામ નથી, કાયમી કામો ચાલુ હોય છે. અગાઉ પણ લાઈનો નીકળી છે, આ લાઈનો નીકળી. આ છેલ્લા 3-4 વર્ષમાં ભાવ અનેક ગણો વધ્યો છે તો એ જે ગામોમાં ગેપ હશે, જે વિસ્તારમાં ગેપ હશે ત્યાં એનું સોલ્યુશન કરવા માટેનું રસ્તો કાઢવાનો હોય છે. એટલે વીજ લાઈન આજે નીકળી એવું નથી, 2017માં નીકળી, 18માં નીકળી, આ સતત ચાલતી પ્રક્રિયા છે. એટલે અમારા વિસ્તારોના ભાવ વધુ વધ્યા છે તો એના લઈ અને જે પ્રશ્ન હશે એ પ્રશ્નનું સોલ્વ થશે. પ્રકાશભાઈ, કોટ ગામના ખેડૂતોને તો આપ લઈને આવ્યા છો, પરંતુ મોરબીનું જેતપર હોય કે કચ્છ હોય ત્યાંના ખેડૂતો પણ સતત આ મામલે જે આક્રમકતા દાખવી રહ્યા છે. જેતપરના ખેડૂતો તો ઉપવાસ પડશે, તો તેમનું પણ આ મામલાના સાથે સમાધાન થઈ શકે તેવી શક્યતાઓ? રજૂઆતો કરી અને પછી સરકાર એનું કોઈના કોઈ રજૂઆત, કોઈના કોઈ સોલ્યુશન લાવશે. અમારી બધી રજૂઆતો બધાની હોય અને પછી જે સરકાર કાયમી ખેડૂત લક્ષી સરકાર રહી છે એટલે કંઈ ના કંઈ જે બાબત હશે, જે સમાધાન થતું હશે, ન્યાય થતો હશે એ પ્રકારેનું આયોજન કરશે. અચ્છા, પ્રશ્ન એક અંતિમ હતો કે આજે મંત્રીને મળવા આવ્યા છો, કયા કારણસર મુલાકાત રદ થઈ છે, કેમ મળી શકે એમ નથી? નહીં, મંત્રીશ્રીના પ્રવાસો હોય. હું ઘણીવાર કહેતો હોય કે ભાઈ તમે આવજો, હશે તો આપણે ત્યાં મળી લઈશું, બરાબર. તો મંત્રીશ્રીના બધા કાર્યક્રમો એટલા બધા હોય તો વચ્ચે કાલ હું ગયો તો મેં કીધું આગેવાનો આવજો, 5-7 આગેવાનો, અને મંત્રીશ્રીની અહીં હોય ને અનુકૂળતા હોય તો આપણે મળી લઈશું. તો હવે ક્યારે મળી શકે? તો સોમવાર મંગળવારે ફરીથી લઈને આવશો? હા.
તો જોઈએ જે પ્રકારે સુરેન્દ્રનગરના કોર્ટના આ ખેડૂતો આજે ગાંધીનગર આવ્યા છે, પરંતુ મંત્રી પ્રવાસમાં હોવાથી તેમની મુલાકાત શક્ય નથી અને ધારાસભ્ય પ્રકાશ વરમોરાનું પણ કહેવું છે કે આજે ભલે મુલાકાત શક્ય નથી, પરંતુ ત્યાંના ખેડૂતોના પ્રશ્નો છે તેમની ધારાસભ્ય તરીકે તે ચોક્કસ રજૂઆત કરશે અને સોમવાર અને મંગળવારે ફરી એક વખત મંત્રી છે તેમને મળવાનો તે પ્રયાસ પણ કરશે. તૌફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, ગાંધીનગર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર